સુરતના વરાછા વિસ્તારમાં રહેતા ઉદ્યોગપતિના ફ્લેટમાં ચોરી કરવા ઘૂસેલા ચોર સીસીટીવીમાં કેદ થતાં પોલીસ ઝડપી પાડ્યો હતો. ફ્લેટના ખૂણે ખૂણે લાગતા સીસીટીવીમાં ચોરની હરકતો પણ કેદ થઈ હતી, જેમાં પલંગ પર બેસી આરામથી ચોરી કરતો નજરે પડ્યો હતો. સુરતના વરાછા વિસ્તારમાં રહેતા જાણીતા ઉદ્યોગપતિએ ફ્લેટમાં ગત રાતે ચોરીની ઘટના બની હતી. જ્યારે ચોર ઘરમાં ઘૂસ્યો ત્યારે બિલકુલ અંદાજ નહોતો કે ઘરના ખૂણે ખૂણેમાં છેક બેડરૂમ સુધી સીસીટીવી કેમેરા લગાવેલા હશે. સામાન્ય રીતે સુરક્ષા માટે લોકો હાલ કે ગેલેરીમાં કેમેરા રાખતા હોય છે કે ઉદ્યોગપતિ સટકતાઓ ચોરની ઉશ્કેરી વધારી હતી. પલંગ પર બેસી આરામથી ચોરી કરી હતી. જે ચોરીની ઘટના બેડરૂમમાં સીસીટીવીમાં કેદ થઈ હતી. ચોરી કર્યા બાદ ભગવાનનું કૃષ્ણ ચિત્ર પણ ફાડ્યું હતું અને ઉદ્યોગપતિના ઘરે ધાડ પાટનાના સ્માર્ટફોન પોલ ખોલી હતી. તો ઉદ્યોગપતિએ કેરખેનીના પરિવારે સવારે 8 વાગે ચોરી થઈ હોવાનું જાણ થઈ હતી અને તેમણે તાત્કાલિક વરાછા પોલીસનો સંપર્ક કર્યો હતો, જેથી પોલીસે ઘટના સ્થળે પહોંચી સીસીટીવી ફૂટેજ મેળવ્યા હતા. મોબાઈલ લોકેશનના આધારે તપાસ તેજ કરી પોલીસ સવારે 11 વાગ્યા સુધીમાં તે આરોપીને ઝડપી પાડી જેલના સળિયા પાછળ ઢકેલી દીધો હતો. મારું નામ કેવું હિંમતભાઈ ખેની છે. સવારના 8 વાગ્યાના સુમારે અમે લોકો ને જાણ થઈ કે ઘરમાં ચોરીનો બનાવ બન્યો છે અને મારા મધરે તરત જ એમને ખ્યાલ આવ્યો કે આપણા મંદિરમાં બી કૃષ્ણ ભગવાનનો ફોટો ફાડી અને તસ્કરો બધું લઈ ગયા છે. અમે મંદિરથી લઈને રૂમથી લઈને બધું ચેક કર્યું તો અમને જાણ થઈ. તરત જ અમે વરાછા પોલીસ સ્ટેશન પર અને પોલીસની કાર્યવાહી તરત જ આવી ગઈ અને તમામ સ્ટાફ સાથે દુધિયા સાહેબ અને પરમાર સાહેબ આવી ગયા અને એ સમયે તમામ ઘરના અંદરના અને બહારના સીસીટીવી ફૂટેજ જે મેળવી અને એક જે ઘરની બધી વસ્તુઓનું નિરીક્ષણ જે ચાલુ કર્યું ત્યારે ખબર પડી કે ઘરમાં અમારા ફોન બી જતા રહ્યા છે મારા મધરના અને અમારો એક જૂનો ફોન કે જે 2024ના જુલાઈમાં એક અમારા સાથે બનાવ બન્યો હતો કે દ્વારકામાં અમારી ગાડીને અમે ગયા હતા. એ સમયે ફોનના માધ્યમથી અમે બચેલા અને એનડીઆરએફની ટીમ અને ગુજરાત સરકારની કાર્યવાહીના હિસાબે બચેલા. તો એક યાદગીરી રૂપે એ ફોન સાચવી રાખેલો, ક્યારેક ક્યારેક ચાર્જ કરીને રાખતા હતા. એ ફોન જ્યારે એમણે ખબર પડી કે એમનું ટ્રેકિંગ બી શરૂ કરી દીધેલું. એ ટ્રેકિંગના માધ્યમથી ખબર પડી કે સાથે સાથે આ વ્યક્તિ સવારના ચોરી કરી 2.5 કલાક સુધીની ચોરી કરીને સવારના એક એસટી બસમાં બેસી અને સૌરાષ્ટ્ર તરફ રવાના થઈ ગયો હતો. જોગાનું જોગ એવું બી થાય છે કે કદાચ એ એમની જે રૂટ છે સૌરાષ્ટ્ર તરફ ગયો એટલે પકડાઈ ગયો. જો કોઈ ટ્રેનમાં બેસીને કોઈ બીજા રાજ્યમાં હોતે તો એ સ્પીડથી ન પકડાશે. ગુજરાતમાં એ સૌરાષ્ટ્ર તરફ પહોંચતા પહેલાં જ કહે ને કે ભગવાન દ્વારકાધીશ જેમનો એ ફોન જેમણે એમને બચાવ્યા હતા એ ફોન એ લઈ ગયો અને એ જ ટ્રેકિંગ કરીને અમને બતાવતો હતો. અહીંયા પોલીસ ડિપાર્ટમેન્ટ કમ્પ્લીટલી એમને લાઈવ દેખાતું હતું કે આ વ્યક્તિ ક્યાંક જઈ રહ્યો છે અને એમની હરેક ચેકપોસ્ટ રાહ જોઈએ હતી. એટલે લગભગ ધોલેરા પહેલાં એમને તારાપુર અને વટાવાની આસપાસ એમને પકડી ઘરમાંથી નાનું મોટું પરચુરણ વસ્તુ મળી અને છોકરાઓની નાની મોટી સેવિંગ્સ, એમની પિગી બેંક, અમારી ઘડિયાળ આ બધું મળીને 1 લાખ આસપાસ એ બધી જ વસ્તુ હેમખેમ ઇવન નાનું એક નખ્યું બી લઈ ગયો હશે તો એ બધી જ વસ્તુ જ્યારે એ પકડાઈ ગયો અને વિડીયો કોલના માધ્યમથી જ્યારે નિરીક્ષણ કરાવ્યું સાહેબે ત્યાંના પોલીસ સ્ટેશન સુધી તો એક એક વસ્તુ અમને મળી ગઈ છે પાછી. અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ગુજરાત સરકાર, ગુજરાત પોલીસ, સુરત પોલીસ, વરાછા પોલીસ, ઇવન તારાપુર પોલીસ, તમામ ડિપાર્ટમેન્ટ જેમણે આ એક મિશન અમારા નજર સામે એક ફિલ્મી સ્ટાઇલમાં મિશન હતું. મારા જીવ બી ઉપર હતા કે આ સાથે જ્યારે કૃષ્ણ ભગવાનનો ફોટો ફાટેલો હતો ને ત્યારે અમને ચોરી કરતા બીજા બી કોઈ આશંકા કે આ શું ઈરાદેથી આ વ્યક્તિ આવ્યો હોઈ શકે અને એક નસીબે કે અમારા દરવાજા અમે લોક કરીને છીએ અને એના લીધે એ અંદર પ્રવેશી ન શક્યો. પણ જ્યાં જ્યાં ખુલ્લું હતું ત્યાં એમને બધું જ